જય માતાજી બાપુ। હા જસવંત જય માતાજી। હા બોલો બોલો। મેં કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા હા હા તો તમે કહી દેજો જેને કહેવાનું હોય એને। હા હા મેં પદુભાઈ અત્યારે વાત કરી હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો। હા હા આરતી નહીં થાય જસ્મીન એટલે નહીં જ થાય। મેં બપોરે કીધું હતું કે દાદાગીરીથી ન થાય, આરતી પ્રેમથી થાય, સમજૂતીથી થાય। કાલે આરતી થશે તો જોવા જેવું થશે। અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી। 50 નહીં 200 ને આવવાની છૂટ। હા હા મરવું છે એ મંદિરમાં પણ કોઈના બાપની તાકાત નથી દાદાગીરી આરતી કરી લઈએ। પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતાને લખાઈ ગયું કહેવાય હોય તો કહી ગયું દો, હોય એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે, તમારું નામ કેન્સલ થયું છે અને આરતીની મનાઈ કરી દીધી છે। મારું નામ આપજો કે બાપુએ કીધું। તમે તો કાલ સવારે એમ કહ્યું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે તો 15 સોમવાર મારે રાહ જોવાની અને આ મંદિર કોઈના બાપનું છે। અને જસ્મીન તને પ્રેમથી કહી દઉં છું, આનું પરિણામ આવશે ને ભોગ તું બનીશ। હું કાલે કમિશનર પાસે જાઉં છું। હા હા લોહિયાર કામથી થાય તોય વાંધો નથી। હા હા હોળીનું નારીએ શું થાય છે એટલું સમજી લેજે। આનું પરિણામ જોવા જેવું આવશે। હું મરવા માટે તૈયાર છું। મારે એવો માણસ જોતો જ નથી। એ તો મારી સેવા ચાલુ જ રહેશે, પૂજા ચાલુ ચાલુ જ નહીં રહેશે, નથી। સેવા ચાલુ જ રહેશે મારી। મારે સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી। હાલ તો તું આવીશ તારી મરજીથી? હું ના પડું તોય? સેવા તો બાપુ મારે તારી સેવા હું નથી જોતી મહાદેવની સેવા જસ્મીન। કરું, હું મહાદેવની સેવા કરું છું ને। હું ક્યાં મહાદેવની નથી હું કરવી, કોઈ નામની મહાદેવની નથી કરતો। કરવી, મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ। અમરનાથ મંદિરે નહીં, પીટી બાપુ ના પાડે છે। હાલ અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ, પણ આરતી કરવા માટે તૈયાર નથી, નથી ને નથી। એટલું તને કહી દઉં છું। બધાને કહી દો હાલો, બરાબર ને? જેવું હોય તો કહી દે। કાલનું પરિણામ જોવા જેવું આવશે। અને કદાચ કાલ માન કે એક દિવસ જવા દઉં, હું બપોરે 12 વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ। તમે આરતી કરી લેજો, કા મંદિર તોડીને જાજો અંદર। તમારા બાપની તાકાત હોય કે તમારા જે કહી દેજો। હવે જસ્મીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં। પૈસા હાલો। આ તો જસ્મીન તને પ્રેમથી કહું છું, તું હોળીનું નારિયેળ ન થતો। ઓકે હાલો, પરિણામ જે આવે બરાબર કાલની તું આરતી અહીંથી ખસી જજે। તું અને શૈલો બે અને કારણો ન પૂછતા શું કામ આરતી બંધ કરાવો છો, ને તમારા બધા એવા બધા કારણો છે મારી પાસે। તું ક્યાંય ન કહી તો હું રેકોર્ડિંગ કરી ઓલી શારદા જેમ કરતી હતી ને, મારે શારદાને તો હું અહીંયા મંદિરમાં એટલા માટે આવવા દઉં છું કે મંદિરની સેવા કરે છે એટલે। બાકી શારદાને બીજા 5 બાયું આવે છે 5 વાગ્યામાં, એની નોંધ લઉં છું। મને કા તમે આટલું બધું કયો બાપુ? મને કા હું કઈ આરતી ચાલુ કરવા વાળો હું હતો? આરતી ચાલુ તું અત્યારે મહાદેવનો નથી છો તું। અને એટલું કહી દઉં છું જસ્મીન, મારી લડાઈ બધે સાઈડમાં રહી જાય ને તારી સામે ન આવે। ચાલુ કરી છે તેને શૈલાએ, બરાબર છે? કઈ નહીં આવવા દઉં। શૈલાને કહેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે ઘરે છું, મારે ક્યાં બોલવું। ઓકે હાલો કહી દે હાલો। હા હા જય માતાજી। જય માતા।